દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ છે। મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી। સુરત શહેર ફાયર વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। સ્થિતિને પહોંચી વળવા ફાયર વિભાગે એક કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે। તાત્કાલિક રાહત ટીમ દોડાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે। હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે અને તેને જ લઈને સુરત મહાનગરપાલિકાનું જે ઇમરજન્સી સેન્ટર છે તે સજ્જ જોવા મળી રહ્યું છે। આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। ન માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરંતુ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ફાયર વિભાગ દ્વારા આ આગાહીને લઈને ખાસ એક અલગથી ઇમરજન્સી કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે અને તમે જોઈ શક્યા છે જે રીતને આખી તૈયારી કરાઈ છે તે ઇમરજન્સી કંટ્રોલ રૂમના ભાગરૂપે તૈયાર કરવામાં આવી છે। સમગ્ર સુરત શહેરમાં ભારે પવનો ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે અને તેને જ પગલે તંત્ર અત્યારે ખડેપગે જોવા મળી રહ્યું છે। ગતરોજ મોડી રાત્રિએ પવન ફૂંકાવાનો શરૂ થયો હતો અને વરસાદ પણ પડ્યો હતો અને ઠેક ઠેકાણે 17 થી વધુ ઝાડ પડવાના કોલ પણ મહાનગરપાલિકાની ટીમને મળ્યા હતા। ત્યારે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી અને ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તમામ અધિકારીઓની જ્યારે મિટિંગ થઈ હતી તેમાં એક મહત્વનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે અને ઇમરજન્સી કોલ સેન્ટર એટલે કે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। આપણી સાથે અહીં જે અધિકારી છે કંટ્રોલ રૂમ ખાતે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, આપનું નામ? ઇન્ચાર્જ ફાયર ઓફિસર દીપક સપકાડે। સાહેબ, ઇમરજન્સી કંટ્રોલ રૂમ તૈયાર કરવાની વાત શું છે, કેમ કરાઈ? 3 દિવસની વાવાઝોડાની વરસાદની આગાહી હોવાથી અમારા મહેરબાન કમિશનર સાહેબ શ્રીના હુકમથી ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિક ચાલુ કરવામાં આવેલ હતો। કઈ રીતની મિટિંગ થઈ હતી અને મિટિંગમાં કઈ રીતનો નિર્ણય લેવા શું કહેશો? મિટિંગમાં તો હવે ઉપલા અધિકારીઓ હતા એટલે પણ તાત્કાલિક અમારે ઉપરથી ઓર્ડર આવતા ફ્લડ કંટ્રોલ રૂમ અમે સતત બાજુમાં ચાલુ કરવામાં આવેલ છે। ફાયર કંટ્રોલ રૂમ તો ઓન ધ રાઉન્ડ ધ ક્લોક ચાલુ જ રહી છે પણ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલ છે। કઈ કઈ રીતની એમાં ધ્યાન આપવામાં આવતું હોય છે, શું કહેશો, શું શું સૂચનાઓ આપવામાં આવી છે? સૂચના તો હવે ફાયર કંટ્રોલને જે ઝાડના કોલ મળે છે કે ઇતર કોલ મળે છે એમાં અમે તાત્કાલિક ફાયર કંટ્રોલમાં અમારે કોલ આવે તો અમે તાત્કાલિક અહીંયાથી ફાયર સ્ટેશન પર જાણ કરીને ફાયર ફાઈટર રવાના કરાવીએ છીએ। જે રીતની આગાહી છે તેને લઈને શું સૂચનાઓ આપવામાં આવી છે તમામને? એના લગતી તો ફાયર કંટ્રોલ રૂમ ને તમામ ફાયર સ્ટેશન પર ફાયર એલર્ટ કરી દેવામાં આવેલ છે અને અધિકારીને અમારા કર્મચારી સતત એલર્ટ મોડ પર આવી ગયા છે। ગઈકાલે જ્યારે પવન ફૂંકાયો સુરતમાં તો કઈ રીતની સતત ફાયરની ટીમ દોડતી રહી હતી, ક્યાં સુધી, શું કહેશો? વાવાઝોડાના કારણે અલગ અલગ વિસ્તારોમાં ઝાડોના પડવાના બનાવ બનેલા હતા તેમાં અમારી ટીમોએ ઝાડ કાપવા માટે સતત ખડે પગે કામગીરી કરવામાં આવેલ છે। કેટલા કોલ્સ મળ્યા છે? ઝાડના કોલ 17 જેવા કોલ છે। બિલકુલ, એટલે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી કે આવનાર 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જેને લઈને તમામ જે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, ફાયર કંટ્રોલ રૂમ છે તેને એક એલર્ટ મોડ પર રાખવામાં આવે છે અને તેના જ ભાગરૂપે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે કે જે માત્ર આ જ પ્રકારના કોલ પર કામગીરી કરી શકે અને તાત્કાલિક ધોરણે આ જે કોલ આવે તેની પર કામગીરી કરીને તેમાં લોકો સુધી પહોંચી શકાય અને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અને લોકોને તમામ રીતે પરિસ્થિતિમાંથી ઉગારી શકાય તે માટેની તૈયારી શરૂ કરી દીધી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।